બુદ્ધ મંગલમય સંત સમાજ, અહીં વધારેલા દેવીઓ દેવતાઓ, યુટ્યુબ ઉપરથી જોઈ રહેલા ભક્તો, મારા વતી આપ સૌને સાહેબ વંદન, સાહેબ વંદન, સાહેબ વંદન. કબીર સાહેબનો મૌલિક ગ્રંથ બીજક છે. એમાંની એક પ્રખ્યાત સાખી, એના ઉપર આજનો સત્સંગ રહેશે. બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, पंथी को छाया नहीं, फल लागे अति दूर कबीरा, फल लागे अति दूर. कबीर साहेब आ साखीना माध्यमथी સંસારના મનુષ્યને સંદેશ આપે છે કે જેમ ખજૂરનું પેડ મોટું હોય છે, એમે કાંઈ છાંયો પણ નથી આપતો. જે કોઈ માણસો અહીંયાથી નીકળતા હોય, ઉનાળાનો ટાઈમ હોય, પંથી હોય, હાલવાવાળા હોય, આ જૂના જમાનાની વાત છે, કબીર સાહેબ વખતની, તો એ છાંયો પણ નથી આપતું. અને એમના ફળ જે બહુ અતિ દૂર લાગે છે. કોઈને જો ભૂખ લાગી હોય અને એમના ફળ ખાવા હોય તો એ ખાઈ પણ શકતા નથી. આજે તો એના માટે ટેકનિકલ આવી ગઈ છે ને, નહીંતર સ્પેશિયલ જે માણસો એ તાળીના ઝાડ ઉપર, ખજૂરના ઝાડ ઉપર ચડવાવાળા હોય અનુભવી, એ જ ફળ તોડી શકે. અહીંયા આ ખજૂર અને એમના ફળ એ તો એક દ્રષ્ટાંત આપે છે. હકીકતમાં કબીર સાહેબ કહેવા માગે છે કે મનુષ્યને કહેવા માગે છે. જે મહાન માણસો થઈ ગયા, જે આજના મોટા મંદિરધારી પૂજારી છે, કથાકારો છે, ગ્રહવંશ શ્રીમંતો પણ છે, એમાં સારા પણ હોય, નરસા પણ હોય, તો કબીર સાહેબ એવું કહે છે કે જો તમે બહુ મોટા થઈ ગયા હોય અને તમારાની અંદર અહંકાર ન જાતો હોય, ઈર્ષા ન જાતી હોય, ગમે ત્યાં ગમે તેને વચ્ચે ટોકવાનું, ઈર્ષા કરવાની, વાદ વિવાદ કરવાના, આ તમે છોડી દો. કારણ મોટા એ છે કે જે નમ્ર હોય, નમી જાય. કેરીની અંદર જ્યારે ફળ લાગે છે ને, ત્યારે આંબો ઝૂકી જાય છે. જ્યારે એમાંથી ફળ જતા રહીએ ત્યારે અહમમાં અધર ઊભો રહે છે. એમ કબીર સાહેબ આ મનુષ્યને કહેવા માગે છે કે આજ મનુષ્ય ગમે તે રીતે ધન એકઠું કરે છે, સાચા રસ્તે કરે, ખોટા રસ્તે કરે, કોઈ કથામાં કરે, કોઈ મંદિરમાં કરે. આજે મંદિરોની અંદર પણ કરોડોની ઇન્કમ છે. જે મોટી ફેક્ટરી પણ ન કમાઈ શકે એવા મંદિર આજે ભારતની અંદર છે. જેમાં 10 મંદિર એવા છે કે 400-500 કરોડની મહિનાની આવકથી માંડી તે 150 કરોડની એક મહિનાની આવક ધરાવે છે. આવા 10 મંદિર છે. આ પેપરમાં પણ જોવા મળે છે. અને જે મોટા થઈ ગયા સંતો જે કહેવાઈ ગયા, આજે ટીવીમાં, મોબાઈલમાં જોજો, સર્ચ કરજો કે સંતો ઉઠી ભગવા કપડાં પહેરી સંતનું બિરુદ લઈ અને રાસલીલા કરતા હોય છે, નાચતા હોય છે, ડિસ્કો કરતા હોય છે. કથાકારો પણ આવા છે. તો આ મોટા કહેવાને યોગ્ય નથી. એટલે કબીર સાહેબ આ ખજૂરની સાથે સરખાવે છે. માણસો પૈસા માટે
ચોરી કરે છે, હત્યા કરે છે, 2 નંબરની જમીન ઉપડાવે છે. આજે ઘણા ઘણા એવા કિસ્સા બની રહ્યા છે. પ્લોટ હડપ કરી લે છે અને પોતે પૈસાવાળા થઈ અને સુખ સંપત્તિથી રહેવા માગે છે. તો આનું એક ઉદાહરણ કે જે ચોરીના માલથી અને મહાન બનવું છે અને સુખથી રહેવું છે, ગાડીઓ બંગલા ધારણ કરવા છે અને માણસોને કષ્ટ આપે છે, તો એક દ્રષ્ટાંત અને કહાનીના માધ્યમથી એક સંતો આપને કહે છે. તો એ દ્રષ્ટાંત આપું છું. એક ગામડું મોટું, એની અંદર એક પરિવાર રહે, ખૂબ સંપત્તિવાળો, સુખી, ગાડીઓ બંગલા મકાન, બહુ સરસ રીતે જીવન જીવે. અને ગામની અંદર તે મોટો પૈસાવાળાની છાપ અને ગામના માણસો એમનાથી દબાય. તો એક દિવસ એવું બન્યું, આ વૃદ્ધ થઈ ગયો. વૃદ્ધ થયો એટલે એમના 4 સંતાનો. હવે એમને કીધું કે હવે મારું શરીર છૂટી રહ્યું છે. શરીર છૂટવું એ શબ્દ આપણા કબીર સાહેબનો છે, પણ હકીકતમાં આપણો સમાજ, માનંદી સમાજ, જેમને મૃત્યુ કહે છે, આમ તો બંને એક જ કહેવાય. એટલે એમનું મૃત્યુ થવાની તૈયારી, લાંબી બીમારી, થોડોક ટાઈમ થયો એટલે એમના 4 દીકરાઓને બોલાવ્યા કે દીકરાઓ, હવે હું આ દુનિયાથી વિદાય થઈ રહ્યો છે, મારું શરીર છૂટી રહ્યું છે ટૂંક સમયમાં, પણ મારી પાસે જે મોનોપોલીનો ધંધો, બિઝનેસ છે, એ હું હવે તમને શીખડાવવા માગું છું કે જેથી કરી તમે પાછળથી દુઃખી ન થાઓ. તો મારી 4 વાત યાદ રાખજો. 4 દીકરા આવ્યા, અવરોધ પાસે બેઠા. અવરોધ કોણ? વૃદ્ધનો ધંધો શું? તો અવરોધનો ધંધો ચોરીનો, ચોરીની હોશિયારી. અને જેવા જેના સંસ્કાર હોય એવું બાપ એના દીકરાને સંસ્કાર આપતા હોય છે. કોઈ બિઝનેસની અંદર હોય તો બિઝનેસ શીખડાવે, નોકરી હોય તો ભણાવી ગણાવી નોકરી કરાવે. અલગ અલગ ક્ષેત્રમાં પોતપોતાનો બાપ પાસે જે કંઈ હોય એ વારસાગત ધંધો યા નોકરી યા બિઝનેસ આપતા હોય છે. એવી રીતે આનો ચોરીનો બિઝનેસ. 4 દીકરાઓને ચોરી કરતા શીખડાવવાનું કીધું કે મારી 4 વાત ધ્યાનથી સાંભળો. 4 દીકરા બેઠા છે અને ધ્યાનથી વાત સાંભળે છે. તો કે હંમેશા જો કમાઈવાળો ધંધો હોય, ચોરીનો છે, ચોરી કરવી. જો આ આપણા સમાજને કોઈ આ શીખડાવવાની વાત નથી, પણ આની અંદર સસ્પેન્સ વસ્તુ છે. છેલ્લે આ સત્સંગ સાથે જોડાયેલી વસ્તુ છે. છેલ્લે નીકળશે હકીકત શું નીકળે છે. જો તો બીજો મુદ્દો આપ્યો કે તમે ગમે ત્યારે પકડાઈ જાઓ, પુરાવો ન હોય, તમને પૂછપરછ કરવામાં આવે, મારવામાં આવે, છતાંય તમારે ચોરી સ્વીકારવી નહીં. જો ચોરી કરવામાં મજબૂર અને હોશિયારી જોતી હોય તો. આ 4 દીકરા સાંભળે છે. ત્રીજી વાત કરી કે ક્યારેય સાચું ન બોલવું, જૂઠું જ બોલવું. કારણ કે જેવા સંસ્કાર હોય એવું આપે. એટલે આ ત્રીજી વાત આપી. હવે ચોથી વાત એમના ફાધરે દીકરાઓને કીધી કે ક્યારેય સત્સંગમાં પણ ન જાઓ. બોલો, કારણ કે જે જેમની બુદ્ધિ, જેવા સંસ્કાર એવું દીકરાને આપે. કારણ કે એના ધંધામાં તકલીફ પડે એમ હતી. આ 4 દીકરાએ આ 4 વાત સાંભળી. નાના દીકરાએ પ્રશ્ન કર્યો કે પપ્પા, કદાચ અમે ચોરી કરવા જઈ, 4 ભાઈ સાથે નીકળે ચોરી કરવા,
અને જો ક્યાંય રસ્તામાં અંદર ક્યાંય સત્સંગ ચાલતો હોય અને ત્યાંથી અમે પસાર થઈ રાતના ટાઈમે, તો શું કરવું? અમારાથી સત્સંગના શબ્દ તો સંભળાઈ જાય. એના પપ્પાએ યુક્તિ બતાવી કે તમારે રૂના ભૂંગળા રાખવા, અને કદાચ ક્યારેક ભૂલાઈ જાય તો કાનમાં આંગળી નાખી દેવી અને ત્યાંથી પસાર થઈ જાઓ, અને જ્યાં ચોરી કરવાની હોય ત્યાં પહોંચી જાઓ. આવા સંસ્કાર આવ્યા. ચારે ખુશ થઈ ગયા કે હવે આપણે કાંઈ મજૂરી કરવાની, નોકરી ગુલામી કરવાની કાંઈ આપણે જરૂર નથી. હંમેશા બિઝનેસની અંદર પ્રગતિ થાય છે. જો કોઈ પણ વ્યક્તિ 15-20 હજાર કે 25,000નો પ્રાઇવેટમાં પગારમાં નોકરી કરતી હોય અને જો એને બિઝનેસની અંદર 10,000 રૂપિયા મળતા હોય, 8-10,000, તો એને બિઝનેસ કરાય, નોકરી ન કરાય. અમારો જાત અનુભવ છે. હું બિઝનેસના ક્ષેત્રમાં 0થી સિરામિક ફેક્ટરી સુધી પહોંચેલો છું. હાલમાં પણ 3 ફેક્ટરી છે, અને આ બધો જાત અનુભવ છે. કે કારણ ઘણા મેં જોયેલા છે, ઘણાને સૂચના આપેલી છે. આજ જે કરોડપતિ બની ગયેલા છે. નોકરી એ બંધનવાળી છે, ગુલામી છે, બંધન પગાર હોય છે. જ્યારે તમે 8-10 હજાર રૂપિયાથી તમે બિઝનેસ નાનો ચાલુ કરો તો એ બિઝનેસ આગળ વધતો ક્યાંય પણ પહોંચે. બિઝનેસનો કોઈ એન્ડ નથી, નોકરીનો એન્ડ છે. નોકરી 20-25-30 હજાર 40 હજાર તમે પગાર માગો તો શેઠીઓ કહી દી ભાઈ કાલથી આવતો નહીં, મારી પાસે છે બીજા 20,000માં નોકરી કરવાવાળા. જ્યારે બિઝનેસ છે એ સ્વતંત્ર છે, એ ગમે ત્યાં પહોંચી શકે છે. સામાન્ય એવા લારીથી, ફૂટપારી ઉપરથી નાનો બિઝનેસ ચાલુ કરો પણ એ અઢળક અનંત મૂળ જગ્યાએ પહોંચી જાય છે. ધીરુભાઈ અંબાણી એની દાખલો લઈ તો એક પેટ્રોલ પંપની અંદર નોકરી કરતા હતા. નોકરી છોડી નાના ડબ્બા, બોટલો ભરીને પેટ્રોલ વેચવાનું ચાલુ કર્યો બિઝનેસ. આજે હિન્દુસ્તાનની વિશ્વની અંદર નામ છે. એવા ઘણા છે. કોઈ જન્મથી સંપત્તિ લઈને આવતું નથી, પહેલાંના અહીંયા જ બનાવવાની છે. એવી રીતે આ ચોર લોકો એ સંપત્તિ એના પપ્પાએ ભેગી કરેલી, આ દીકરા એ રસ્તે આગળ વધ્યા. બહેનું એવું રાતના સમયે ચોરી કરવા નીકળ્યા ચારેય એક રાજમહેલની અંદર, જ્યાં રાણીનો નિવાસ હતો. તેમની પાસે ઘણા દાગીના, આ બધું ચોરને જાણવા મળ્યું. કારણ કે દિવસના છુપાવેશમાં જઈ અને બધું જાણી લે અને રાત્રે ચોરી કરે. ચોરી કરતા નીકળ્યા રસ્તામાંથી તો રાત્રે ત્યાં કોઈ સત્સંગ ચાલી રહ્યો હતો. જો સત્સંગનો પ્રભાવ, સત્સંગના શબ્દ થોડુંક મનુષ્યનું જીવન બદલાવી નાખે છે. 3 ભાઈ હતા, ખિસ્સામાં હાથ નાખ્યો, સત્સંગ ચાલુ છે. પપ્પાએ કીધું છે સત્સંગના શબ્દ સાંભળવા નહીં, ચોરીમાં નડતરૂપ થાય તો તમે ચોરીનો ધંધો ન કરી શકો, તમે પૈસાવાળા ન બની શકો. એટલે 2-3 જણાએ ખિસ્સામાં હાથ નાખ્યા. એમની પાસે રૂના કુંબળા હતા, કાનમાં નાખી દીધા. જે નાનકડો ભાઈ હતો એ ભૂલી ગયો તો એના ખિસ્સામાં કાંઈ હતું નહીં. એના પપ્પાના શબ્દ યાદ આવ્યા, રૂ ન હોય તો કાનમાં આંગળી નાખી અને સત્સંગ ન સાંભળો અને ત્યાંથી નીકળી જાઓ. આ તો સત્સંગનો અવાજ દૂરથી જોયું કે સત્સંગનો માહોલ છે. આ 3 ભાઈએ કાનમાં રૂ ભરાવી દીધા અને ચોથાએ કાનમાં આંગળી ઉભે ભરાવી દીધી અને ત્યાંથી સત્સંગના, જ્યાં રોડ ઉપર સત્સંગ ચાલતો હતો ત્યાંથી નીકળી ગયા અને રાજમહેલ બાજુ જતા રહ્યા. તો આ ચોથો ભાઈ નાનકડો હતો તો એને ઠેસ આવી. રાતનો સમય હતો, ત્યાં લાઇટ ન હતી રોડ ઉપર એટલી બધી, તો એ પોતે પડવાની તૈયારીમાં હતો. તો 2
હાથ એના કાનમાંથી નીકળી ગયા અને નીચે હાથ રાખી દીધા ધરતી ઉપર, અને શબ્દ સંભળાઈ ગયા કે કદી જૂઠું ન બોલવું. અને બીજો એક ઉદાહરણ આપી રહ્યા હતા કે જે દેવી દેવતા હોય છે એને પડછાયો નથી હોતો. આ પારક સિદ્ધાંતમાં નથી, પણ આ માનંદીની અંદર આ કથાકારો કહે છે કે દેવી દેવતા ગમે ત્યારે તમે જોવા મળે તો એને આપણે મનુષ્યને કોઈ પણ પ્રાણીઓને પડછાયો પડે છે, જ્યારે દેવી દેવતાઓનો પડછાયો પડતો નથી. આ શબ્દ એને સાંભળી લીધા, એના મગજમાં ઘૂસી ગયા કે આ તો ભૂલમાં મારાથી સંભળાઈ ગયું, કારણ કે કાનમાંથી હાથ નીકળી ગયા હતા. ચારે ગયા રાજવાડાની અંદર, રાજાના મહેલમાં પ્રવેશ કર્યો, જ્યાં રાણીનો નિવાસ હતો. રાણી સિપાહીઓ હતા, એમને પણ છટકાવી અને છુપી રીતે દિવાલો ટપી અને પ્રવેશ કરી લીધો. અને રાણીના રૂમમાં જ્યાં એમનો ખજાનો હતો બાજુમાં, એ ખજાનાના તાળા તોડી નાખ્યા. તાળું એટલે શું? આપણે ઘરની અંદર તાળા મારી છે, તાળાની આત્મકથા આવે છે. તાળું એટલે સજ્જન માણસો હોય એમના માટે તાળું છે. સજ્જન જે માણસો છે, કોઈ આપણે કોકના ઘરે જઈ અને ત્યાં તાળું લટકાતું હોય એટલે આપણે સમજી જઈએ કે ઘરના કોઈ સભ્ય ઘરે નથી, આપણે જતા રહીએ. પણ ચોર લોકો જે છે એના માટે વેલકમ, આમંત્રણ બહુ સારું છે, તાળું છે. તાળું તોડવું એટલે 1 મિનિટનો ખેલ છે. ગમે તેવા તાળા હોય કે લોક હોય, અત્યારના તિજોરી હોય, અત્યારે સાધન એવા આવી ગયા છે. તાળું એ ચોર માટે આમંત્રણ પત્રિકા છે કે અહીંયા તાળું મારેલું છે, આપણે હવે ખુશ થઈ આરામથી ચોરી કરી શકશું. એટલે આ લોકો તો તાળા તોડી રાણીના બાજુના રૂમમાંથી એના જે પહેરવેશ હોય, ઘરેણાં હોય, એ બધા ચોરી લીધા. ચોરી કરી અને જતા રહ્યા. સવાર થયું, રાણીને શણગાર સજવો તો ઘરેણાં નહીં. તપાસ કરી કે આ ચોરી કોને કરી? તો અંદર એક એનો ગુપ્તચર હતો રજવાડાનો, એને સિટીમાં મોકલો, ગામડામાં મોકલો. તો જે પેલો પ્રખ્યાત ચોર હતો એ તો મૃત્યુ પામ્યો હતો, કારણ કે એની ઉંમર થઈ ગઈ હતી. એટલે એને વિચાર કર્યું કે આ જે પ્રખ્યાત ચોર હતો એ તો મૃત્યુ પામ્યો છે, તો હવે કોણ હોઈ શકે? તો કદાચ એને 2-5 દિવસ લાગ્યા ગુપ્તચરોને છુપી રીતે સિટીમાં તપાસ કરી, ગામડાઓમાં તપાસ કરી. તો એને ડાઉટ પડી ગયો કે જે ચોર વૃદ્ધ હતો, જે મૃત્યુ પામ્યો, એના દીકરા જ પણ ચોરી કરવામાં તૈયાર થઈ ગયા છે. એ વિદ્યા એમને આપતા ગયા છે, કદાચ એ હોઈ શકે. આ ગુપ્તચર 9-10 વાગ્યાનો ટાઈમ, ઘરની અંદર લાઇટ ઉભરતી હતી, અને એને વિચાર્યું કે મારે હવે એના ઘરે જવું છે આ ચોરની આંખમાં, કેવી રીતે જવું? એને મહાકાલીનું રૂપ ધારણ કર્યું. ગુપ્તચર હોય ઓરિજિનલ રૂપમાં ન જાય. આજે એલસીબી છે આપણી હાલની, ઓરિજિનલ રૂપમાં હોતી નથી પકડવા માટે ચોરને. તો મહાકાળીનું રૂપ ધારણ કર્યું, કપડાં મહાકાળીના, જીભ મોટી લાંબી લાલ કરી, અંદર હાડપિંજરના પ્લાસ્ટિકના એવા હાર બનાવ્યા, અને મોટી જટાયુ રાખી, કાળો સીન કર્યો, તલવારું હાથમાં રાખી, ભાલા હાથમાં રાખ્યા, અને પ્યોર જે મહાકાળી હોય ને એવું રૂપ ધારણ કરી અને એમના દીકરાના ઘરે ગયા. 4 દીકરા આવ્યા, જોયા તો કે માતાજી આવ્યા છે, તો પ્રસન્ન થયા. તો 3 દીકરા પગે લાગી ગયા. તો કે દીકરા, હું તમારા માટે હું પ્રસન્ન થઈ છું, કારણ કે તમારા પપ્પા અત્યાર સુધી જ્યારે ચોરી કરવા જતા ત્યારે મને લીલું નારિયેળ વધેરતા,
માનતાયું રાખતા. જે ક્યારેક જે બોકડા કહીએ છે, બકરા, મુર્ગા, આ આપણા સમાજની અંદર હવે ધીમે ધીમે થતું જાય છે ઓછું. હજી પણ અમુક જગ્યાએ છે. નેપાળની અંદર મનોકામના દેવી છે, ત્યાં રોજના 1000થી 1200 આવા જીવનો કતલ થાય છે. ત્યાં હું રૂબરૂપ ગયેલો, એ લોકો સામે મેં વિરોધ કરેલો. એમનું લાઉન્સ લઈ ઉપલી છત ઉપર ચડી અને કેટલાય સભ્યોને મેં આ સમજણ આપી કે આ બલિદાન કરોમાં જો તમારી આંગળી એક કાપે તો તમને કેટલું દુઃખ થાય છે, તો તમે આ જીવતા જીવનો અધિકાર નથી તમને મારવાનો. અને પંડા પૂજારીઓ આનું માંસ ખાય, ઘરે લઈ જાય પ્રસાદ. એના પૂજારી લોકો ગમે ત્યારે નેપાળમાં જાઓ, મનોકામના યાદ રાખજો. જેમ આપણે મચ્છુ નદી છે એવી રીતે પુલ છે, પુલના સામા કાંઠે પહાડ છે, થોડું ચાલીને જવાનું છે. અને અહીંયા રોજ આવી માનતાઓ રાખવામાં આવે છે. અને એક રૂમની અંદર તો લોહાણ હોય છે, એ રૂમની અંદર પણ મેં પ્રવેશ કર્યો. નજરે જોયું, એમના પૂજારીઓને બોલાવી અને સૂચના પણ આપી. અને ભક્ત લોકો જે આવ્યા હતા, જે બકરા, ઘેટા, મુર્ગા લઈ, અને એવા અમુકને પણ અસર થઈ કે હકીકત કહે છે આ સમજણ માણસો ત્યાંથી રવાના થઈ ગયા. 2 હાથ જોડી મેં વિનંતી કરી હતી. તો આવી અંધશ્રદ્ધા ભરેલી ભક્તિ કોઈ દેવી દેવતા હોતા નથી કે જે આવા જીવતા જીવનો ભોગ માગે. આપણે કોઈને જીવ ન આપી શકે, જીવ લેવાનો અધિકાર પણ આપને કોઈ જાતનો નથી. આવી આ દેવીએ કીધું કે મને તમારા પપ્પા દર વખતે ચોરી મોટી કરવા જતા ત્યારે કોઈ બલિદાન આપતા જીવનો, એટલે હું તમારા ઉપર હવે તમને એ જાણ કરવા આવી છે. તમે એમના ચોરી કરો છો, ચોરી કરો કંઈ વાંધો નથી, તો પહેલાં મને ભોગ ધરાવો. આ ગુપ્તચર હતો, હકીકતમાં દેવી નહોતી મહાકાળી. હવે જુઓ, 3 છોકરા દેવીના પગે લાગી ગયા, ચોથો વિચારે છે. સત્સંગ સાંભળતા હતા, કાનમાં પૂંબડા ભરાવ્યા હતા, સત્સંગ ત્યાં ચાલતો હતો, ત્યાંથી નીકળાતા. આ નાનો છોકરાના જ્યાં ઠેસ આવી અને પડી ગયો, સત્સંગના શબ્દ સંભળાઈ ગયા હતા કે દેવીને પરછાયો હોતો નથી. વિચાર કર્યો કે આ કોઈ ગુપ્તચર રાજાનો છે, કારણ એને જોયું કે આનો તો પરછાયો પડે છે. આટલા શબ્દ સત્સંગના સાંભળવાથી આ ચારેય ભાઈનો જીવ બચે છે કે ચારેય ભાઈને ફાંસીએ ચડાવવામાં આવે. નાનકડાને ખબર પડી ગઈ, 3 ભાઈને રોક્યા કે નહીં, જ્યારે આપણે ચોરી કરવા જતા હતા અને રસ્તામાં નીકળ્યા, સત્સંગ ચાલતો હતો, ત્યાં મેં શબ્દ સાંભળ્યા હતા કે દેવીઓને પરછાયો હોતો નથી, દેવી દેવતાઓનો. તો આ નક્કી કોઈ ગુપ્તચર છે રાજાનો, આપને પકડવા માટે આવ્યો છે. આ દેવી ઓરિજિનલ નથી, જે કંઈ રૂપ ધારણ કરીને આવી છે એ નકલી છે, આ ઓરિજિનલ દેવી નથી. તો આપણે આને પહેલાં પકડી અને આપણું આ ગામ છોડી અને જતા રહી. જે કંઈ આપણે ચોરી કરી છે એ લઈ અને જતા રહી. એટલે આમને બાંધી દીધો. અને ચારેય ભાઈ ચોરીની મિલકત જે ચોરી કરી હતી રજવાડામાંથી સોનાની, એ લઈ અને અંધારામાં ગાયબ થઈ ગયા. વિચાર કર્યો કે સત્ય બોલવાનું, બીજો શબ્દ સાંભળો તો સત્ય બોલવાનું. ત્રીજાને લાગી ગઈ કે જો સત્સંગના માધ્યમથી આપને એટલી દેવી દેવતા અસલ છે કે નકલ છે એની આપને ખબર પડી, એટલા શબ્દ સાંભળવાથી, તો દરરોજ સત્સંગ સાંભળી લાંબો ટાઈમ તો આપને કેટલું જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ ચોરીનો ધંધો છોડી દેવો જોઈએ. આપણા ચારેય ભાઈનો જીવ બચી ગયો. આ સત્સંગના શબ્દ યાદ આવ્યા, આ ઓળખી ગયા. એટલે એમને વિચાર કર્યો કે આપણે રજવાડામાં જઈ
અને રાજા પાસે માફી માગી અને સત્ય બોલવાનું આપણે નિયમ લઈ લઈ અને સત્સંગ સાંભળવાનો પણ એક નિયમ રાખી ડેઈલી આપણે જ્યાં સત્સંગ હોય ત્યાં પહોંચી જઈએ અને આ ચોરીનો ધંધો છોડી દઈએ તો આપણે સુખી થશું. કારણ કે આપણે હવે આ જીવમાંથી બચ્યા. ચારેય ભાઈને ફાંસી થઈ જાય. રાત્રે ગયા રજવાડું, હજી તો રાજા સૂતા હતા ત્યાં સામેથી હાજર થઈ ગયા. કારણ કે કોઈ પણ વ્યક્તિ સામેથી જ્યારે હાજર થાય, પગમાં પડે, માફી માગે ત્યારે તેને માફ કરી દે છે માણસો, કોઈ પણ હોય. આ તો રાજા હતો, એ તો પ્રજાનો બાપ ગણાય. આ જય ચોરે માફી માગી, જે કંઈ ચોરીનો સામાન હતો એ જમા કરાવ્યો અને ચોરને એને વિનંતી કરી તો કે તમે તમને અચાનક આવો કેમ મનમાં ખ્યાલ આવ્યો? તો કે અમે રાત્રે જ્યારે ચોરી કરવા જતા હતા અમને સત્સંગ સાંભળવા મળ્યો અને સત્સંગમાં હવે અમે નિયમ લીધો છે કે અમે ક્યારેય જૂઠું નહીં બોલી અને સત્સંગમાં ગમે ત્યાં હશે ત્યાં સત્સંગમાં અમે અમારો કોઈ પણ એવો ટાઈમ કાઢી સત્સંગમાં જરૂર હાજરી આપશું. આ શબ્દ આપ લોકોને કહેવામાં આવે છે કે કોઈ પણ સત્સંગ હોય તો અહીંયા માણસ પાસે એવું કહે છે કે ટાઈમ નથી હોતો, તો એવું નથી. 24 કલાકમાં અડધી કલાક, કલાક, 2 કલાક ટાઈમ કાઢો. ક્યારેક ક્યારેક સત્સંગ હોય છે. આપણા આવા પારખી અને કબીર સાહેબના સત્સંગ બહુ ઓછા હોય છે. તો દરેક ટાઈમે જ્યારે સત્સંગ તમને ક્યાંય પણ સિટીમાં આજુબાજુમાં આમંત્રણ મળે કે ન મળે, જાહેર આમંત્રણ હોય તો સત્સંગ સાંભળવા જરૂર પધારજો. આ મારી આ નમ્ર વિનંતી છે. એ સાથે આપણા મોરબીની અંદર જ તારીખ 20 આવતી 20 તારીખે વાવડી પાસે કૃષ્ણા એસી હોલ છે, ત્યાં સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાં પ્રયાગરાજથી જે ભૂમિ અત્યારે હાલ ધર્મેન્દ્ર સાહેબજી છે, ગુરુજી છે, એ મારા ગુરુજી છે, અને અભિલાષ સાહેબ જેને કબીર સાહેબ પછીના બીજા નાના કબીર કહેવામાં આવે છે, જેને 160 પુસ્તકો લખ્યા છે. જે ત્યારે જીવિત હતા ત્યારે સવાર, સાંજ અને રાત્રે 3 કલાક ડેઈલી તેના પ્રવચન, 3 કલાકના પ્રવચન તેના અલગ અલગ હોય. એક પ્રવચન બીજી વાર ક્યારે ન કરે. એની 80 વર્ષની જિંદગી જે 12ની સાલની અંદર મોરબીની અંદર આવેલા અને 12ની સાલની અંદર તેમનું શરીર છૂટેલું 2012માં. આજે એનું વિશ્વની અંદર ડંકો વાગી રહ્યો છે અભિલાષ સાહેબનો, અને એના જ એવા મહાન શિષ્યો પણ છે. કારણ કે જે ગુરુ હોય એવા શિષ્યો હોય, આવા મહાન શિષ્યોનો કાફલો છે જે આપણા ગુજરાત અને ઇન્ડિયાની અંદર એના આશ્રમો અલગ અલગ જગ્યાએ સ્થાપવામાં આવ્યા છે અભિલાષ સાહેબ દ્વારા. તો એમનો ખાસ અચૂક લાભ લેજો. આ સત્સંગ ગુરુનો સાંભળજો. આવો મોકો નહીં મળે. પ્રયાગરાજ જવાની પણ નહીં જરૂર પડે. અત્યારે અહીંયા જ પધારે છે 20 તારીખે. તો એમનો ટાઈમ 8:30 થી 11 સુધીનો છે. તો બને ત્યાં સુધી વહેલા ટાઈમે આવી જાજો. અને જ્યારે સત્સંગ પૂરો થાય ત્યાર પછી મહાન પ્રસાદનું આયોજન રાખેલ છે 11 વાગે. તો બધાએ તેમનો પણ પૂરો લાભ લેજો. આ શબ્દની સાથે મારી વાણીને હું વિરામ આપું છું. મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું આભારી છું. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય.